નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા પેટા અનામતની માગણી સાથે કલેક્ટર કચેરી સમક્ષ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। પોલીસે મંજૂરી વગર ધરણા ઉપર બેસેલા સમિતિના આગેવાનો અને સભ્યોની અટકાયત કરી હતી। વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા પેટા અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ગુજરાતમાં અમલવારી કરવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરવા છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે કલેક્ટર કચેરી સમક્ષ અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી સમક્ષ મંજૂરી વગર ધરણા કરવામાં આવતા પોલીસે સમિતિના આગેવાનો અને સભ્યોની અટકાયત કરી હતી।